નમસ્કાર દર્શક મિત્રો, આજ તારીખ 5 એપ્રિલ 2025 અને આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર અખબારની યુટ્યુબ ચેનલ તાપી મિત્ર ન્યૂઝ। હવે નિહાળીએ આજના ટોપ 20માં મહત્વના સમાચારો। મોરબી એસઓજીએ મોટી કાર્યવાહી કરી છે। મોરબીમાંથી શંકાસ્પદ લાયસન્સવાળા હથિયારો મળી આવ્યા છે। મોરબી એસઓજીએ 8 ઇસમો પાસેથી 9 હથિયાર કબજે કર્યા છે। ઓલ ઇન્ડિયા પરમિટ મેળવેલા હથિયારો એજન્ટ થકી મગાવ્યા હોવાનો ખુલાસો થયો છે। મોરબીમાં શંકાસ્પદ લાયસન્સવાળા હથિયારો મળી આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। સુરતમાં વર્ષ 2017માં શ્રાવિકા યુવતી પર જૈન મુનિએ આચરેલા દુષ્કર્મના કેસનો ચુકાદો કોર્ટે આપ્યો છે। કોર્ટે આરોપી જૈન મુનિ શાંતિસાગરને દુષ્કર્મ કેસમાં દોષિત ઠેરવ્યા છે। જૈનાચાર્ય શાંતિસાગરને 25,000નો દંડ અને 10 વર્ષની સજા ફટકારી છે। વિશ્વામિત્રી નદીમાં સૌથી વધુ મગરો વસવાટ કરી રહ્યા છે અને છેલ્લા કેટલાક સમયથી મગરોના રહસ્યમય રીતે મૃત્યુના બનાવ બની રહ્યા હોવાથી ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ સતર્ક થયા છે। આજે વડસર પાસે નદીમાં એક મગરનો મૃતદેહ મળી આવ્યો હતો। મગર દૂરથી તણાઈને આવ્યો હોવાનું અને ત્યાં ફસાઈ ગયો હોવાનું મનાય છે। સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી જીએસટી વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। હિંમતનગરમાં જીએસટી વિભાગે દરોડા પાડ્યા છે। તમાકુ સહિતનો વ્યાપાર કરતી પેઢીમાં તપાસ શરૂ કર્યો છે। મોટા પ્રમાણમાં બેનામી વ્યવહાર પકડાય તેવી શક્યતા લાગી રહી છે। જીએસટીના દરોડાને લઈ તમાકુ વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમીને લઈ મોટી આગાહી કરી છે। તેમનું કહેવું છે કે મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી સુધી જઈ શકે છે। અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે 12-14 એપ્રિલ દરમિયાન ભારે પવન ધૂળની ડમરી ઉડશે તેમજ 17થી 20 એપ્રિલે કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે તો 14 એપ્રિલે દેશના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે। સાથે સાથે 26 એપ્રિલ બાદ રાજ્યમાં આકરી ગરમી પડશે તો કેટલાક ભાગમાં તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે। એપ્રિલ માસમાં હવામાનમાં વારંવાર પલટો આવશે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસ એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ GPDRASTI ગુજરાત પોલીસ ડ્રોન રિસ્પોન્સ એન્ડ એરિયલ સર્વેલન્સ ટેક્ટિકલ ઇન્ટરવેન્શન્સ શરૂ કરવા જઈ રહી છે। આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ ગુજરાત રાજ્યમાં કોઈપણ ઘટના બનતા પોલીસનો રિસ્પોન્સ ટાઈમ ઘટાડવો અને રિસ્પોન્સને વધુ અસરકારક બનાવવાનો છે। ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અને કેટલાક જિલ્લામાં હીટવેવ પણ શરૂ થઈ છે। ત્યારે પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા તમામ જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને પરિપત્ર કરીને હીટવેવ એક્શન પ્લાન 2025નો સ્કૂલોમાં અમલ કરાવવા માટે આદેશ કરાયો છે। જેમાં શાળાઓને ખુલ્લામાં વર્ગો ન યોજવા તથા કાર્યક્રમ ન કરવા તેમજ જરૂરિયાત મુજબ શાળાનો સમય બદલવા માટે આદેશ આપ્યો છે। બનાસકાંઠાના ડીસામાં ગત 1 એપ્રિલના રોજ ગેરકાયદે ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ વિસ્ફોટ અને આગના કારણે 21 શ્રમિકોએ જીવ ગુમાવ્યા હતા। આ તમામ મધ્યપ્રદેશના હરદા અને દેવાસ જિલ્લાના રહેવાસી હતા। ડીસાની ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં મૃત્યુઆંક વધ્યો છે, જેમાં સારવાર દરમિયાન વધુ એક યુવકનું મોત નીપજ્યું હોવાથી કુલ મૃત્યુઆંક 22 પર પહોંચ્યો છે। સુરતના કાપોદ્રા વિસ્તાર એક પડોશીએ પડોશી મહિલાના ઘરમાં ઘૂસી તેને વાળથી ખેંચી ક્રૂર માર માર્યો છે। બાળકોની બાબતમાં આ ઝઘડો થયો હોવાનું જાણવા મળ્યું છે। હાલ આ મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે ગરુડેશ્વર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ પ્રોહિબિશનના ગુનામાં આરોપી સામે બીજો ગુનો દાખલ ન કરવા તેના પિતા પાસેથી 60,000ની લાંચ સ્વીકારતા પોલીસ કોન્સ્ટેબલને એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યો છે। સોનગઢ હાઈવે પર શુક્રવારના સવારે સુગર ફેક્ટરીમાંથી મહારાષ્ટ્ર જતી બળદો, બકરા અને માણસો ભરેલી ટ્રક ચાલકની બેદરકારીના કારણે પલટી જતા 3 વ્યક્તિને ઈજા થવાની સાથે એક બળદનું મોત નીપજ્યું હતું। આ અકસ્માતમાં 2 બળદના પગ ભાંગી ગયા હતા। ટ્રકને ક્રેનની મદદથી સીધી કરવામાં આવી હતી। અકસ્માત થયા પછી ગરીબ મજૂરો તેમના બળદો અને વેરવિખેર થયેલા માલ સામાન સાથે બનાવના સ્થળે લગભગ 5 કલાકથી વધુ સમય સુધી પડ્યા રહ્યા હતા। તેઓની મદદે કોઈ આવ્યું ન હતું। ડોલવણના એક યુવકના મોબાઈલ ઉપર કોઈ અજાણ્યાએ ફોન કરી છોકરાનું ઓપરેશન હોવાનું તેમજ પોતાનું ગૂગલ પે બંધ હોવાના બહાના હેઠળ 16,200 રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી કર્યાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી।
ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે આગામી તારીખ 6 એપ્રિલથી 11મી એપ્રિલ સુધી દેશનું પ્રતિનિધિ મંડળ વિદેશી દેશો પોર્ટુગલ અને સ્લોવાકિયા ખાતે જનાર છે, જેમાં કેન્દ્રીય મંત્રી નીમુબેન બાવળિયા સાથે દેશના માત્ર 2 સાંસદોની પસંદગી કરવામાં આવી છે, જેમાં લોકસભાના દંડક વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ અને સંધ્યા રાય દેશનું પ્રતિનિધિત્વ કરશે. આયુષ્માન યોજનાને લઈને સારા સમાચાર સામે આવ્યા છે. આજથી ગરીબોને આયુષ્માન યોજનાનો લાભ મળશે. આ સુવિધા હેઠળ નોંધાયેલા વ્યક્તિઓ દિલ્હી સહિત દેશભરની ખાનગી હોસ્પિટલોમાં 10 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેરાત કરી છે કે દિલ્હી સરકાર રાષ્ટ્રીય રાજધાનીમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાગુ કરવા માટે શનિવારે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સાથે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરશે. સ્ટેન્ડ અપ કોયલડી કુણાલ કામરાએ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે પર કરેલી ટિપ્પણી બાદ ભારે હંગામો થયો હતો. વિવાદિત ટિપ્પણી બાદ આ મામલે નોંધાયેલ કેસમાં શનિવારે મુંબઈ પોલીસ સમક્ષ હાજર થયો ન હતો. એક અધિકારીએ આ અંગે માહિતી આપતાં કહ્યું કે આ સતત ત્રીજી વખત છે કે જ્યારે કામરાને સમન્સ આપ્યા બાદ પણ મુંબઈ પોલીસ સમક્ષ હાજર નથી થયો. કેશ કૌભાંડના આરોપોથી ઘેરાયેલા જસ્ટિસ યશવંત વર્માએ અલ્હાબાદ હાઈકોર્ટમાં જજ તરીકે શપથ લીધા છે. અલ્હાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરુણ ભણસાલીએ યશવંત વર્માને શપથ લેવડાવ્યા હતા. જજોની શપથવિધિ સામાન્ય રીતે ચીફ જસ્ટિસ કોર્ટ રૂમમાં થાય છે, જેમાં હાઈકોર્ટના તમામ ન્યાયાધીશો અને વરિષ્ઠ વકીલોને આમંત્રિત કરવામાં આવે છે. જોકે વિવાદોના કારણે જસ્ટિસ યશવંત વર્માએ ચીફ જસ્ટિસની ચેમ્બરમાં જ શપથ લીધા છે. ઉત્તર પ્રદેશના મેરઠમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જેમાં મુસ્કાન રસ્તોગીએ પતિ સૌરભ રાજપૂતની એટલે હત્યા કરી નાખી જેથી પોતાના પ્રેમી સાહિલ શુક્લા સાથે રહી શકે. હવે તેલંગાણામાં એક સનકી પ્રેમિકાએ વર્ષો બાદ મળેલા પોતાના ક્લાસમેટ સાથે રહેવા માટે પોતાના 3 બાળકોની હત્યા કરી નાખી હોવાના સમાચાર સામે આવ્યા છે. હકીકતમાં પ્રેમીએ સાથે રહેવા માટે પ્રેમિકાના બાળકો ન સ્વીકારવાની શરત મૂકી હતી, જેના કારણે મહિલાએ પોતાના ફૂલ જેવા 3 બાળકોની હત્યા કરી નાખી હતી. મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં આજે ટ્રેક્ટર ટ્રોલી કૂવામાં પડી જતા 7 મહિલા ખેત મજૂરોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં પત્નીનું મૃત્યુના દુઃખને બાજુ પર રાખીને એક શખ્સે 3 મહિલાને બચાવી લેવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે અકસ્માતમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો, તેમજ મૃતકના પરિવારને આર્થિક સહાયની જાહેરાત કરી હતી. પંજાબની મહિલા કોન્સ્ટેબલ અમનદીપ કૌર પાસેથી 17 કિલોથી વધુ હેરોઇન મળી આવ્યું હતું, જેને પગલે તેની ધરપકડ કરાઈ છે. સાથે જ પોલીસ વિભાગમાંથી તેની હકાલપટ્ટી કરવામાં આવી છે. અમનદીપ પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે, સાથે જ મોંઘી કારો પણ રાખે છે, જેની પણ પોલીસ દ્વારા તપાસ કરાશે. બોલિવૂડના પીઢ અભિનેતા મનોજ કુમારના આજે મુંબઈમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. 87 વર્ષની વયે તેમણે ગઈકાલે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આજે બોલિવૂડની અનેક સેલિબ્રિટીઝે મનોજ કુમારને શ્રદ્ધાંજલિ આપી હતી. મનોજ કુમારના અનેક પરિવારજન વિદેશથી તેમને અંતિમ વિદાય આપવા ભારત આવ્યા છે. આજે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. સવારે 11 વાગ્યે તેમનો પાર્થિવ દેહ સ્મશાન ઘાટ પહોંચ્યો અને 12 વાગ્યાની આસપાસ મનોજ કુમાર પંચમહાભૂતમાં વિલીન થયા. અંતિમ વિદાય આપવા માટે પ્રેમ ચોપડા, અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, સલીમ ખાન, અરબાઝ ખાન, ચંકી પાંડે, ભાગ્યશ્રી, ધર્મેન્દ્ર પણ પહોંચ્યા હતા. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા અપડેટ્સ મેળવવા માટે યુટ્યુબ ચેનલ